હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. સાચું કહું છું, કોઈએ વિચાર્યું નહીં હોય કે મમરાનો પણ આટલો ટેસ્ટી નાસ્તો બની શકે. એક બાઈટ ખાધા પછી ખાતા જ રહીએ એવું મન થશે અને ખાધા પછી પેટ ભારે બિલકુલ નથી લાગવાનું. અને વિશ્વાસ કરો, મમરાનો આ નાસ્તો એક વખત ચાખ્યા પછી વધારે નહીં ને તો અઠવાડિયામાં એક વખત તો તમારી ઘરે પણ બનાવવાનું ફિક્સ છે. મારી ઘરે તો બધાનો ફેવરિટ છે જ. તમે પણ એક વખત ચોક્કસ ટ્રાય કરી જોજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો થોડો પણ પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો આપણે અહીંયા 1 કપ જેટલા મમરા લીધા છે. નોર્મલ જે મમરા આવે છે એ જ મમરા લીધા છે, મતલબ કે આપણે એને શેકવાના બિલકુલ નથી. તો અહીંયા આપણે સીધા પેકેટ ખોલી અને મમરાનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે મમરાને પલાળવા માટે મેં અહીંયા 1/2 કપ જેટલી છાશ લીધેલી છે. છાશ છે થોડી ખાટી હોય એવી બને ત્યાં સુધી લેવાની છે, પણ ન હોય તો થોડો લીંબુનો રસ પણ તમે એડ કરી શકો છો. છાશની જગ્યાએ તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. હવે છાશ સાથે મમરાને એકદમ સરસ એવા પલાળવાના છે આપણે. તો અહીંયા આપણે એને એકદમ સરસ એવું મિક્સ કરીએ, જેથી કરીને મમરા છે એ સરસ એવા પલળી જાય. તો આમ જે મમરાનો નાસ્તો બને છે, એક તો ઇન્સ્ટન્ટ બને છે અને સાથે એકદમ ઝટપટ બની જાય છે. સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી ચટપટો લાગે છે, તો નાના મોટા બધાને પસંદ આવશે. તો ચાલો, મમરા આપણા પલળે છે ત્યાં સુધીમાં આપણે 1 ચમચી ગરમ તેલમાં અડધી ચમચી જેટલી અડદની દાળ અને અડધી ચમચી જેટલી ચણાની દાળ એડ કરી દીધી. તેલમાં બંને દાળને એકદમ સરસ એવી શેકાવા દેવાની છે. દાળ સરસ એવી શેકાઈ જાય એટલે એક મોટી ચમચી ભરીને આપણે સાંભાર મસાલો અત્યારે એડ કરેલો છે. સાંભાર મસાલો એડ કરી સરસ એવું મિક્સ કરી ગરમ ગરમ તડકાને આપણે રેડી દેવાનો છે મમરા અને છાશ સાથે, અને ઉપરથી આપણે એને જલ્દી કવર કરી દેવાનું છે. થોડી વાર માટે આપણે એને બિલકુલ નથી ખોલવાનું. વઘાર છે સરસ એવો આપણું જે મમરા છે એમાં સમાઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. મતલબ કે 1 થી 2 મિનિટ માટે વઘારને આપણે રહેવા દેવાનો છે. વઘાર છે સરસ એવું હવે થઈ ગયો, તો આપણે ઢાંકણ ખોલી અને એકદમ સરસ એવું એને મિક્સ કરી લઈએ. તો અહીંયા જોઈ શકો છો, આપણા મમરા છે એકદમ સરસ એવા હવે ટેસ્ટફુલ બનીને તૈયાર થઈ ગયા છે. તો છાશ સાથે મમરાનું કોમ્બિનેશન એકદમ જોરદાર લાગે છે. એમાં પણ જે આપણે વઘાર કર્યો, એકદમ જોરદાર બધી વસ્તુનું કોમ્બિનેશન આવે છે. અને ફરી પાછું કહું છું, એક વખત આ રેસીપી ખાસ ચોક્કસ ટ્રાય કરજો. તમારી ઘરે પણ બધાને ખૂબ જ પસંદ આવવાની છે. હવે આપણે એમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચીથી થોડી ઓછી હિંગ એડ કરીએ. કલર માટે મેં અહીંયા થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલો છે અને અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરવાનું છે. શેકેલા જીરાનો ઉપયોગ આપણે નથી કરવાનો. હવે 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ. અને અત્યારે મેં થોડા શાકભાજી લીધા છે. તો શાકભાજીમાં ગાજર, ડુંગળી, કેપ્સિકમ અને કોબી લીધી છે અને તીખાસ માટે 1 લીલું મરચું લીધું છે. તો જો પહેલેથી લાલ મરચું પાવડર વધારે એડ કર્યું હોય તો લીલું મરચું છે સ્કીપ કરી દેવાનું છે, નહીંતર નાસ્તો છે થોડો વધારે સ્પાઇસી થઈ જશે. અને તમને જો સ્પાઇસી પસંદ હોય તો તમે થોડો વધારે સ્પાઇસી પણ બનાવી શકો છો. હવે આ બધી વસ્તુને એકદમ સરસ એવું મિક્સ કરી અને અત્યારે પણ આ સ્ટેજ ઉપર આવે ને ત્યારે પણ તમે આ નાસ્તાને એન્જોય કરી શકો છો, કારણ કે અત્યારે પણ આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. પણ ચાલો, આજે આપણે ભેળ એવું કંઈ નથી બનાવવાના. આપણે આજે એક નવો જ નાસ્તો બનાવવાના છીએ. તો બધા શાકભાજી છે એને એકદમ સરસ એવા મિક્સ કરી લીધા. અને અહીંયા મેં લીધો છે 1/2 કપ જેટલો ઘઉંનો કકરો લોટ. ઘઉંના કકરા લોટથી બનાવશો એટલે નાસ્તાનું ટેક્સચર છે એકદમ જોરદાર આવવાનું છે. અને તમારી પાસે જો ઘઉંનો કકરો લોટ નથી તો નોર્મલ રોટલી માટેનો લોટ એડ કરી દેવાનો છે, અથવા તો ચોખાનો લોટ પણ તમે લઈ શકો છો. હવે અહીંયા સાથે જ આપણો ઘઉંનો લોટ છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે ઘઉંના લોટથી અડધો રવો એડ કરવાનો છે. હવે બંને વસ્તુને એકદમ સરસ એવી આપણે શાકભાજી સાથે અને મમરા સાથે મિક્સ કરી દઈએ. તો શાકભાજી છે એનું પ્રમાણ થોડું આપણે વધારે રાખેલું છે અને સાથે શાકભાજીને એકદમ બારીક કટ કરીને લેવાના છે, એ વાતનું ખાસ ધ્યાન રાખશું. અને અહીંયા જો તમારે ઘઉંનો લોટ પ્રોપર સ્કીપ કરી દેવો હોય તો એની જગ્યાએ ચોખાનો લોટ પણ તમે વાપરી શકો છો. પણ જો ઘઉંનો કકરો લોટ લેશું તો એનું ટેક્સચર અને એનો સ્વાદ એકદમ સરસ આવે છે. મેંદો યુઝ કરવાની બિલકુલ આપણે જરૂર નહીં પડે. હવે બધી વસ્તુને સરસ એવું મિક્સ કરી દીધું. અત્યારે થોડી પાણીની જરૂર મને લાગે છે, તો હું અહીંયા 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દઉં છું. પાણી એડ કરી સરસ એવું આપણે એને મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા જોઈ શકો છો, આપણું થીક એવું બેટર બનીને તૈયાર થઈ રહ્યું છે. તો સાથે હજુ થોડા પાણીની મને જરૂર લાગતી હતી, તો ફરી પાછું 2 થી 3 ચમચી જેટલું મેં પાણી એડ કરી દીધું. અને પાણી છે આપણે થોડું કરીને જ એડ કરવાનું છે, કારણ કે બેટર છે એ બિલકુલ ઢીલું વધારે ન થવું જોઈએ.
તો અહીંયા આપણે જો બેટર ઢીલું થઈ જશે અને લોટ વધારે એડ કરવો પડશે તો નાસ્તાનું જે ટેક્સચર અને એનો જે ટેસ્ટ આવવો જોઈએ એ ટેસ્ટ નહીં આવે. તો એટલા માટે હું તમને કહું છું કે પાણી છે એ હાથ રોકીને એડ કરશું અને જેમ જરૂર લાગે એમ પાણી એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. તો ચાલો આવું થીક એવું આપણે એક બેટર બનાવી અને રેડી કરી લીધું. તો આપણું બેટર રેડી થઈ ગયું. તો હવે લાસ્ટમાં આપણે એમાં એડ કરશું એક કાચા બટેટાનું છીણ. તો કાચા બટેટાને મોટા હોલવાળી ખમણીથી મેં 1 થી 2 પાણી સરસ એવું વોશ કરી એનું બધું પાણી મેં નિતારી દીધેલું છે. તો તમને થતું હશે કે કિંજલ બટેટાનું જે છીણ છે બધા શાકભાજી સાથે પહેલાં જ એડ કરી દીધું હોત તો, પણ એવું નથી કરવાનું. એનું કારણ એ છે કે બટેટાનું છીણ છે આપણે તૂટવા નથી દેવાનું. તો બધી વસ્તુ સાથે જો મિક્સ કરી દઈશું અને હલાવશું આપણે એને એકદમ સરસ એવું તો બટેટાનું છીણ છે તૂટી જશે. પણ આપણે પાછળથી એડ કરી એકદમ હળવા હાથે હલકું એવું જ એને મિક્સ કરવાનું છે. કારણ કે આ બટેટાનું છીણ જે આપણે એડ કર્યું ને એનો ટેસ્ટ નાસ્તામાં એકદમ જોરદાર આવશે. નાસ્તાને એકદમ ક્રિસ્પી કરારો બનાવશે. અને ઘરમાં જો બાળકો હોય તો એને તો આ નાસ્તો ખૂબ જ પસંદ આવવાનો છે. કારણ કે બટેટા છે એ બાળકોને તો ખૂબ જ પસંદ હોય છે. તો અહીંયા આપણે હવે નાસ્તાને શેકવાનો છે. તો શેકવા માટે મેં એક કડાઈ લઈ એમાં મોટો 1 ચમચો જેટલું તેલ લીધેલું છે. હવે ઘણા લોકો નેગેટિવ કોમેન્ટ કરશે કે આટલું બધું તેલ. તો જો આ મેં જે તેલ લીધું છે ને એમાં મારા 2 થી 3 નાસ્તા આરામથી શેકાઈને તૈયાર થઈ જાય છે. અને જો તમારે એકદમ ઓછું તેલ લેવું હોય તો તમે તવા ઉપર આ નાસ્તાને હલકો એવો તવાને ગ્રીસ કરી અને શેકી શકો છો. આરામથી એકદમ સરસ એવો શેકાઈ જાય છે. પણ આપણે થોડો ક્રિસ્પી કરારો બનાવવો છે એટલે હું આ રીતે એને શેકું છું. હવે ઉપરથી લીલા ધાણા એડ કરી દીધા. 1 ચમચો જેટલું બેટર એડ કરી મેં હલકું એવું એને ફેલાવી દીધું અને ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દીધા. હવે આપણી બધી વસ્તુ કાચી છે તો ગેસની ફ્લેમ સ્લો કરી ઉપરથી આપણે એને કવર કરી દીધું. નીચેની સાઈડ ક્રિસ્પી દેખાવા લાગે ત્યાં સુધી આપણે એને ઢાંકણ ઢાંકી અને રાખવાનું છે. અને પછી ઢાંકણ ખોલી અને આ રીતે આપણે એને એકદમ હળવા હાથે પલટાવી લેવાનું છે. બિલકુલ નાસ્તો છે એ પલટાવતી વખતે નથી તૂટતો. અને તમે નાસ્તાનો કલર ચેક કરી શકો છો. કલરથી જ તમને અંદાજ આવી ગયો હશે કે આપણો નાસ્તો કેટલો ક્રિસ્પી અને ચટપટો બનવાનો છે. આલુ ટિક્કી છે એનો સ્વાદ પણ તમે ભૂલી જશો એટલો ટેસ્ટી આ નાસ્તો બને છે. મમરાની સાથે આપણે લસણવાળી ચટણી અને છાશ જે એડ કરી એક અલગ જ લેવલનો આનો સ્વાદ આવે છે. અને જો હું તમને નજીકથી પણ બતાવું નાસ્તાનો કલર એકદમ શાનદાર આવ્યો છે. આ નાસ્તો ઘરે જો કોઈ મહેમાન આવ્યા હોય તો એને પણ તમે સર્વ કરી શકો છો. સવારના નાસ્તામાં કે પછી સાંજની નાની મોટી ભૂખમાં પણ બનાવી શકાય છે. અને બાળકોના લંચ બોક્સમાં પણ આરામથી બનાવી શકીએ છીએ કારણ કે ઠંડો થયા પછી પણ એટલો ટેસ્ટી લાગે છે. તો એ જ રીતે બધા નાસ્તા આપણે શેકી અને રેડી કરી લેવાના છે. તો જો અહીંયા 2 નાસ્તા શેકાયા છતાં હજી કડાઈમાં તેલ રહી ગયું છે તો આરામથી 3 નાસ્તા તો એટલા તેલમાં આપણા શેકાઈ જાય છે. અને હા, જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર જો નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. તો જો આપણો ગરમા ગરમ નાસ્તો તૈયાર છે. ચા સાથે, ચટણી સાથે, ગ્રીન ચટણી સાથે, તમે કેચઅપ સાથે અને ગમે એની સાથે એન્જોય કરી શકો છો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.